આજે સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતેથી સુરેન્દ્રનગર રાજકોટ 2x2 લક્ઝરી એસી બસ એને પ્રસ્થાન કરાવ્યું છે। આખો દિવસની અંદર કુલ 8 ટ્રીપ એટલે કે 4 વખત સુરેન્દ્રનગર ડેપોમાંથી રાજકોટ જવા માટે બસ ઉપડશે અને રાજકોટથી સુરેન્દ્રનગર આવવા માટે અલગ અલગ સમયે 4 વખત ત્યાંથી આ બસની સુવિધા મળશે। આ એસી લક્ઝરી બસ એ ગુજરાત સરકારે જે ગુજરાતના જે મુસાફરો જે બસમાં મુસાફરી કરે છે એને અત્યારે વર્તમાન સમયે સારી સુવિધા અને ફેસિલિટી મળે, કોઈ મુશ્કેલી ન અનુભવાય એ પ્રકારે આ 2x2 એસી લક્ઝરી બસ દરેક એસટી ડેપોને આપવામાં આવી છે। એના ભાગરૂપે આ બસ જે છે એ આપણને ખરેખર એમ લાગે કે આપણે પ્લેનની અંદર મુસાફરી કરી રહ્યા છીએ। આખી બસ એસી છે, દરેક સીટ ઉપર એસી નો ફ્લો આવી શકે, સરસ મજાનું લાઇટિંગ છે, અંદર 4 સીસીટીવી કેમેરા પણ છે અને ફાયર સેફટીના સાધનો પણ અંદર ગોઠવવામાં આવ્યા છે અને સારી રીતે સફાઈ થઈ શકે એ પ્રકારનું આખું જ અંદર રેક્ઝિનથી એને મઢવામાં આવ્યું છે। ડસ્ટબિન સાથેની સંપૂર્ણ વ્યવસ્થા છે અને પુશ બટનના કારણે સીટ પણ એ આગળ પાછળ થઈ શકે એ પ્રકારની ખૂબ સારી સુવિધાયુક્ત આ એસી 2x2 લક્ઝરી બસ જે 45 મુસાફરો બેસી શકે પ્લસ 2 ડ્રાઈવર અને કંડક્ટર। આ બસ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે જનતા જનાર્દન માટે આવી સરસ મજાની બસની સુવિધા કરી છે। અને આજે અમારા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ડેપો મેનેજર શ્રી ચૌધરીભાઈ અને સૌ અધિકારી પદાધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આ બસને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું છે।